આ તો દયાળુ છે, ખેડૂતમાં દયા છે. કારણ કે બીજાના બાળકો પણ પોતાના જેવા લાગે છે. બીજાના બાળકો ભૂખા સુવે નહીં, એટલા માટે આખી રાત આખો દિવસ મહેનત કરી પરસેવો પાડી આ જે આખી ખાલી માનદ આવે છે માત્ર ખેડૂતના પરસેવામાં જ આવે છે. આ દ્રશ્યો એ જેતપરના છે, જ્યાં ખેડૂતો છેલ્લા કેટલાય સમયથી આંદોલન કરી રહ્યા છે, ઉપવાસ પર ઉતરી ગયા. ગઈકાલે ત્યાં ડાયરાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. હકુબા ગઢવી ત્યાં આવ્યા હતા, સાથે જગદીશ મહેતા જે વરિષ્ઠ પત્રકાર છે એ પણ સાથે હતા. બીજા ત્યાંના આગેવાનો પણ આવેલા હતા અને હજારોની સંખ્યામાં ખેડૂતો ત્યાં ભેગા થયા હતા. માત્ર જેતપર જ નહીં, પરંતુ આજુબાજુના ગામના, ગોંડલના અનેક વિસ્તારથી આવેલા ખેડૂતોએ અત્યારે જેતપરના ખેડૂતોને સમર્થન આપ્યું છે. વીજ થાંભલાનો વિરોધ એ ધીરે ધીરે ઉગ્ર બનતો જે રહ્યો છે. જેતપરના ખેડૂતો હવે આકરા પાણીએ છે, કારણ કે એક બાજુ એમણે બેસણું કર્યું, મુંડન કરાવ્યું, આ બધી જ રીતના એ આંદોલન કરી અને વિરોધ કરીને દર્શાવી રહ્યા છે કે અમે ચૂપ નથી રહેવાના. એટલે સરકારે જ્યારે નિર્ણય લેવો હોય ત્યારે લે, પણ અમે અમારી રીતના વિરોધ અને આંદોલન શરૂ રાખવાના છીએ અને જ્યાં સુધી સરકાર નથી લેતી નિર્ણય ત્યાં સુધી અમે અલગ અલગ રીતના આંદોલન કરી અને એમની આંખ ઉગાડવાનો પ્રયત્ન કરીશું. જેતપરમાં પણ બેસણું થયું અને બીજું બધું જ થયું. જે રીતના એમને કંપનીનું બેસણું કર્યું, ખેડૂતોએ પોતાની વાત રજૂ કરી. ગઈકાલે ડાયરાનો કાર્યક્રમ હતો, હજારોમાં ખેડૂતો આવ્યા હતા. રસ્તા પણ ઘણી બધી જગ્યાએ રસ્તામાં પણ ચક્કાજામ થઈ ગયું હતું એવું કહેવાય, કે કારણ કે ટ્રાફિક બી ખૂબ થયો હતો. એટલે જેતપરથી જે દ્રશ્ય આવ્યા એ દેખાડે છે કે જો ખેડૂતો એક થાય અને ખેડૂત જો પોતાના મુદ્દા માટે લડવા માંગે તો પછી ખેડૂત શું કરી શકે છે એ બધાએ જોયું છે. ગઈકાલે જેતપરમાં શું થયું, ત્યાં કાર્યક્રમ દરમિયાન કેટલા લોકો હાજર હતા, એ ખેડૂતોને જગદીશભાઈએ શું કહ્યું ને બીજા જેટલા પણ લોકો મંચ પર હતા એ લોકોનું શું કહેવું છે તે સાંભળો. 2-3 દિવસ પહેલા અહીંયા જયારે કલેક્ટર સાહેબ વગેરે બધા આવ્યા હતા ને, આ તો કાંતિભાઈનું માદરે વતન છે, પાછું આવવું છે ને દરેકને. તો સરકાર 2-3 દિવસ પહેલા જે અહીંયા નાની મોટી ઓછી આછી પાતળી સ્કીમ લઈને જે આવ્યા હતા એ જેતપર ગામના ગળે ઉતરી નથી. મહેરબાની કરીને શાંતિ રાખશો તો થોડીક વાત કરવાની મજા આવે. પ્લીઝ. એટલે સરકારને જ્યારે ખબર પડી કે આ સ્કીમ ગળે ઉતરે એવી નથી, એટલે પ્લાન બી શરૂ થઈ ચૂક્યો છે. પ્લાન બી. અને એ પ્લાન બી ની અંદર જેતપર ગામના જે કેટલાક અગ્રણી કિસાનો અને આપ સર્વેની જે મનોકામના છે એને મેક્સિમમ ઇન્વોલ્વ કરવાની કોશિશ ચાલી રહી છે. મેં આ જ સબ્જેક્ટ ઉપર જ્યારે ટીવીમાં કે યુટ્યુબ ઉપર કે જ્યારે ચર્ચા કરી ત્યારે મેં કીધું, જે બાકીના બધા વક્તાઓ પણ કહે છે કે અદાણીના એરપોર્ટમાં તમારું વાહન તમે કલાકથી વધુ ઊભું રાખો તો વધુ ભાડું લે છે. તો આ અમારા કાળજાના કટકા જેવી જમીન છે, શેની ખેરાત કરીએ? ખેરાત ન જ થાય. યુ હેવ ટુ પેડ સમ. તમારે કાંઈક આપવું જ પડે, કારણ કે તમે અમારે ત્યાં ઊભા છો અમારા ખેતરમાં. તો મોટા ભાગના પાળિયાઓના ઇતિહાસ છે ને, એમાંના શેઢાના ઇતિહાસમાં પાળિયા ઘણા થયા છે. આજે તમે જેતપર ગામે લોક ડાયરાનું આયોજન કર્યું છે, ફી વગર કર્યું છે અને ખેડૂતોના સમર્થનમાં કર્યું છે, શું કહેશો? આ ઘણા ટાઈમ પહેલાં 4-5 મહિના પહેલાં મને એક ચેલેન્જ આપવામાં આવી હતી અમુક નેતાઓ દ્વારા કે તમે ખેડૂતોને ડબલ પૈસા આપશો. અને હું કીધું મેં ડબલ નહીં, મારે ફ્રીમાં પ્રોગ્રામ કરવા છે, તમે રાખો તો ખરા. અને જે ધંધો બનાવ્યો હતો ખેડૂતના નામમાંથી જે બિઝનેસ ચાલતો હતો, અને આજ પહેલી વાર જેતપરમાં એવું લાગ્યું કે કોઈ રાજકીય નેતા છે નહીં. મેં કીધું રાજકીય નેતા છે તો નહીં આવું, તો નિલેશભાઈ ખેડૂતના જે મેન છે ને આ જવાબદારીથી કોઈ રાજકીય નેતા હશે નહીં, અને હું જીવીશ ત્યાં સુધી ખેડૂતોના પ્રોગ્રામ કરીશ. કોઈના પછી પતના કારણ કે હું મીડિયામાં બોલ્યો છું, અને મીડિયામાં બોલો ને એમાં રેકોર્ડિંગ હોય તો વિચારીને બોલવું પડે તમારે કે તમે કરશો કે નહીં કરો. મારી ચેલેન્જ હતી એટલે પૂરી કરી. આવા ક્યાંય પણ આખા ગુજરાતમાં પ્રોગ્રામ હશે હું ફ્રીમાં જવાનો છું, અને ખેડૂતોમાંથી દુઃખ છે આપણે સહભાગી બનવા આવ્યો છું. ખાસ કરીને ખેડૂતો સાથે અત્યારે અન્યાય થઈ રહ્યો છે અને ખેડૂતો અડચણ ઉપર બેઠા છે, એ વિશે શું કહેશો?
અન્યાય થઈ તો પાકા પાઈ કારણ કે આ તો ખેડૂત તો જગતનો તાજ છે, ખેડૂત રાત છે, ખેડૂત દિવસ છે. રાતે પણ ખેડૂતને યાદ આવે જ્યારે ઘરમાં રોટલો આવે વારોમાં, ત્યારે દિવસે સવારમાં ઓટું નાસ્તામાં ભાખરી ખાતા હોય તો પણ ખેડૂતને યાદ આવે. એ ખેડૂત રાત છે, ખેડૂત દિવસ છે, ખેડૂત જગતનો તાજ છે. જગતના તાજના આવડા પડે એ દેશમાં કોઈ સારું થાય નહીં. એટલે સરકારને વિનંતી કરું કે આપ ચોક્કસ ખેડૂતમાં ધ્યાન આપો, કારણ કે ખેડૂત છે તો આ દેશ છે. જય જવાન જય કિસાનના નારો એટલા માટે જે જવાન છે દેશની રક્ષા કરશે ને ખેડૂત દેશને અન્ન પૂરું પાડે છે. ખેડૂત નહીં હોય એટલે આ દુનિયા ભૂખી મળશે. એટલે ખેડૂતને આવડા પાડવા બરોબર છે નહીં. ચોક્કસ ન્યાય આપી સરકાર એવી વિનંતી કરું સરકાર.